મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પંચમહાલના શહેર ખાતેથી ₹732 કરોડના 112 પ્રજાલક્ષી વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું। વિકાસની મુખ્ય ધારામાં છેવાડાના માનવીને જોડવો એ જ સરકારની પ્રાથમિકતા। ₹2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજના સમગ્ર આદિવાસી પટ્ટીમાં સુખનો સૂરજ લાવશે। પાનમ જળાશય આધારિત યોજનાથી પંચમહાલ જિલ્લાના 79 ગામોમાં આવશે સિંચાઈથી સમૃદ્ધિ। આદિવાસી વિસ્તારોમાં પાણીના પાણીદાર આયોજનથી વિકાસની નવી દિશા આપવાની સરકારની નેમ। છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઉદવહન સિંચાઈ યોજનાથી 18 તાલુકાઓના 51,480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાશે। આદિજાતિ વિસ્તારોમાં યુવા ડોક્ટરો હોસ્પિટલ શરૂ કરી શકે તે માટે બજેટમાં ₹22 કરોડની જોગવાઈ। અંતરિયાળ વિસ્તારોમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલોની સંખ્યા વધશે। સ્થાનિક લોકોને ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થશે। પંચમહાલ જિલ્લાના ₹732 કરોડની રકમના કુલ 112 જેટલા વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે શહેરા તાલુકાના કેશવ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલની પાવન ધરતી પર બિરાજમાન પાવાગઢ શક્તિપીઠ અને મહાકાળી માતાના ચરણોમાં વંદન કર્યા હતા। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 500 વર્ષ બાદ પાવાગઢ પર થયેલ ધ્વજારોહણ એ આસ્થા અને વિકાસના સમન્વયનું પ્રતીક છે તેમ જણાવ્યું હતું। વધુમાં તેમણે સંત પૂજ્ય રંગ અવધૂત મહારાજ, ઠક્કર બાપા, મહાત્મા ગાંધી અને સરદાર પટેલના પંચમહાલ સાથેના જોડાણને યાદ કરી આઝાદીની લડતમાં જિલ્લાનો નોંધપાત્ર ફાળો રહ્યો છે તેમ ગૌરવભેર જણાવ્યું હતું। રિપોર્ટર આફતાબ શેખ।